આગળ વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીના દરોડાથી ખનીજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ છે। ભાલુડા વિસ્તારમાં દરોડાથી ખનીજ માફિયાઓમાં અત્યારે દોડધામ જોવા મળી રહી છે। દરોડા દરમિયાન કામદારો અને ટ્રેક્ટર ચાલકો ફરાર થયા છે। ઝડપાયેલા કાર્બોસેલના જથ્થાને મામલતદાર કચેરીએ ખસેડવામાં આવ્યો છે। પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં જથ્થો મામલતદાર કચેરીએ ખસેડાયો છે। કુવામાંથી કેટલો કાર્બોસેલનો જથ્થો કઢાયો તેની તપાસ હાલ ચાલુ છે। ખનન માટેના કુવાની પણ ગણતરી શરૂ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જિગ્નેશ, ફરી એક વખત ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે, શું વધુ વિગત અને આ અંગે કેવા પ્રકારની કાર્યવાહી? જી, સુરેન્દ્રનગર થાનગઢના જામવાડી અને ભલુડા વિસ્તારમાં સવારે 6 વાગ્યાના અરસામાં 100 થી વધુ કુવાઓ ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરતા હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પ્રાંત અધિકારી ચોટીલા દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈ અને તપાસ હાથ ધરી હતી ને તપાસમાં 100 થી પણ વધુ કુવાઓ ત્યાં ગેરકાયદેસર ખનન કરતા જોવા મળ્યા હતા ને ત્યારે સ્થળ ઉપર જ પ્રથમ તો તેમે તમામ વસ્તુઓને સીઝ કરવાના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ ચોટીલા ટીમ અને થાન મામલતદાર, ચોટીલા મામલતદાર અને આજુબાજુના ગામના તલાટીઓ મળી કુલ 70 જેટલા રેવન્યુનો સ્ટાફ દ્વારા તમામ વિસ્તારનું સર્વે કરી અને તમામ વિસ્તારમાં કેટલું ખનન થયું છે તે અંગે એનો એક સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ને તે સર્વે રિપોર્ટ તૈયાર કર્યા બાદ હાલ અત્યારે જે સ્થળ ઉપરથી કુવામાંથી કાર્બોસેલ કાઢવામાં આવેલો છે, જે કોલસો કાઢવામાં આવેલો છે, તેનો જે જથ્થો ત્યાં સ્થળ ઉપર પડ્યો છે તે સ્થળ ઉપરથી જેસીબી અને ડમ્પરોને બોલાવી અને ડમ્પરોમાં ભરી અને હાલ મામલતદાર ઓફિસ થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 100 જેટલા કુવાઓ હતા એટલે 150 થી પણ વધુ ચરખીઓ પણ ત્યાં મળી આવી છે। અન્ય સાધનો પણ ત્યાં મળી આવે છે। તે તમામ સાધનોને હાલ થાન મામલતદાર ઓફિસ ખાતે ખસેડવાની કામગીરી પ્રાંત અધિકારી ચોટીલા દ્વારા હાથ ધરવામાં આવી છે। જી જિગ્નેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।